આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 45। 1 શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજા, ભગવાન શ્રી કૃષ્ણએ મામા કંસનો વધ કર્યો અને પછી તેઓ માતા પિતા દેવકી અને વસુદેવ મને ઈશ્વર જાણી હમણાં જ પરમ જ્ઞાન પામે તે ઠીક નથી એવો વિચાર કરી શ્રી હરિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણે મનુષ્યોને મોહ પમાડનારી પોતાની માયા ફેલાવી, અર્થાત પુત્ર સ્નેહનું સુખ ભોગવ્યા પહેલા જ મને ઈશ્વર જાણી પરમ જ્ઞાન પામે તે ઠીક નથી। હું પ્રસન્ન છું તો તેમને જ્ઞાન દુર્લભ નથી, પણ મારા ઉપરનો પુત્ર પ્રેમ તેમને દુર્લભ છે। આમ માની ભગવાને દેવકી અને વસુદેવ પર માયા ફેલાવી। પછી યાદવ શ્રેષ્ઠ કૃષ્ણ મોટા ભાઈ સાથે માતા પિતા પાસે જઈ વિનયથી નમ્ર થઈ, હે માતા, હે પિતા એમ આદરપૂર્વક સંબોધી તેમને પ્રસન્ન કરતા કહેવા લાગ્યા કે, હે પિતા, તમે બંને અમારે માટે નિત્ય આતુર રહેતાં છતાં અમે બંને પુત્રોથી અમારા બાલ્યાવસ્થાનાં, પૌગંડ અવસ્થાનાં કે કિશોર અવસ્થાનાં સુખ તમને મળ્યાં નથી, તેમજ કમનસીબ અમને પણ તમારી પાસે રહેવાનું મળ્યું નથી। અને પિતાના ઘરમાં રહેલાં બાળકો જે આનંદ પામે છે તે આનંદ પણ અમને મળ્યો નથી। જેઓથી સર્વ પુરુષાર્થો ઉત્પન્ન કરનારું આ શરીર ઉત્પન્ન થાય છે અને પોષાય છે, તે માતા પિતાના ઉપકારનો બદલો મનુષ્ય સેંકડો વર્ષોના આયુષ્યથી પણ વાળી શકતો નથી। જે પુત્ર શરીર અને ધનથી સમર્થ હોવા છતાં માતા પિતાને આજીવિકા આપતો નથી, તેના મરણ પછી પરલોકમાં તેને તેનું પોતાનું જ માંસ યમદેવના દૂતો ખવડાવે છે। જે મનુષ્ય પોતે સમર્થ હોવા છતાં માતાનું, પિતાનું, કોઈ વૃદ્ધ કુટુંબીજનોનું, સતી પત્નીનું, બાળક પુત્રનું, ગુરુનું, બ્રાહ્મણનું ને શરણાગતનું પોષણ કરતો નથી, તે જીવતાં મરેલો જ છે। માટે અમે પણ કંસથી નિત્ય ભયભીત મનવાળા તથા અસમર્થ હતા, તેથી તમારી બંનેની સેવા કરી શક્યા નથી, અને અમારા બંનેના આટલા દિવસો વ્યર્થ ગયા છે। તો હે પિતા, હે માતા, દુષ્ટ હૃદયવાળા કંસે અત્યંત દુઃખી કરેલાં અને તે કંસને વશ થયેલાં તમારી બંનેની અમે સેવા કરી શક્યા નથી, તે માટે તમે અમને બંનેને આપ ક્ષમા આપવા યોગ્ય છો। પછી શ્રી શુકદેવજી બોલ્યા, હે પાડુમ પુત્ર, એમ માયાથી મનુષ્ય બનેલા જગતના આત્મા શ્રીહરિની વાણીથી દેવકી અને વસુદેવ મોહિત થયા અને તે બંને પુત્રોને ખોળામાં બેસાડી ને બેટીને આનંદ પામ્યા। હે રાજન, તેઓ બંને આંસુની ધારાઓથી પુત્રોને સિંચવા લાગ્યા ને સ્નેહપાશથી બંધાઈને એવાં મોહિત થયા કે જેથી તેઓના કંઠ ગળગળા થયા અને તેઓ કંઈ પણ બોલી શક્યા નહીં। એ પ્રમાણે માતા પિતાને આશ્વાસન આપી ભગવાને માતાના પિતા એવા ઉગ્રસેનને યદુઓના રાજા બનાવ્યા અને તેમને કહ્યું, હે મહારાજ, અમે તમારી પ્રજા છીએ, તમે અમને આજ્ઞા આપવા યોગ્ય છો। યયાતિ રાજાના શાપથી યાદવોએ રાજ્યાસને બેસવું યોગ્ય નથી, તેથી હું રાજા થઈ શકું એમ નથી, માટે તમે જ અમારા રાજા થાઓ। તમારો સેવક હું તમારી પાસે હાજર છું, તેથી દેવતાઓ વગેરે પણ નમ્ર થઈ તમને કર આપશે, તો બીજા રાજાઓ તો આપશે જ, એમાં શું નવાઈ છે। એ રીતે ઉગ્રસેનને રાજા બનાવ્યા પછી જગતના કર્તા શ્રીકૃષ્ણ ભગવાને યદુ, વૃષ્ણિ, અંધક
મધુ, દાશાર તથા કુકુર વગેરે વંશના પોતાના સર્વ જ્ઞાતિજનો તથા સંબંધીઓ કંસના ભયથી ગભરાઈને જે દિશાઓમાં નાસી ગયા હતા અને પરદેશમાં રહેવાથી દુઃખી હતા, તેમને ત્યાંથી તેડાવી સત્કારપૂર્વક આશ્વાસન અને ધન આપી અત્યંત તૃપ્ત કરીને પોતપોતાના ઘરમાં વસાવ્યા. એટલે તેઓ સર્વે શ્રીકૃષ્ણ તથા બળદેવના બાહુબળથી સુરક્ષિત રહી પોતપોતાના ઘરમાં આનંદ કરવા લાગ્યા. અને તેઓએ સર્વ મનોરથો પ્રાપ્ત કર્યા, સર્વ કામનાઓ પૂર્ણ કરી અને શ્રીકૃષ્ણ તેમજ બળદેવને લીધે તેમના સર્વ સંતાપો દૂર થયા. તેઓ આનંદિત, શોભાયમાન, કરુણાર્દ્ર અને મંદ સ્મિતવાળા શ્રી કૃષ્ણના મુખ કમળનું હંમેશા દર્શન કરી પ્રસન્ન થતા. શ્રી કૃષ્ણના તે સંબંધીઓમાં જેઓ અત્યંત ઘરડા હતા, તેઓ પણ શ્રીકૃષ્ણ ભગવાનના મુખ કમળના અમૃતનું નેત્રોથી વારંવાર પાન કરી અત્યંત બલિષ્ઠ અને યુવાન બની જતા. પછી હે રાજેન્દ્ર, દેવકીના પુત્ર શ્રીકૃષ્ણ ભગવાન બળદેવજી નંદરાય પાસે જઈ તેમને ભેટી કહેવા લાગ્યા, હે પિતાજી, સ્નેહાળ એવાં તમે બંનેએ અમારું ઘણું જ લાલન પાલન કર્યું છે. માતા પિતાને પુત્રો પર પોતાના કરતાં પણ અધિક પ્રીતિ હોય છે. અને હે તાત, તમારે અમને ન કહેવું કે તમે તો દેવકી વસુદેવના પુત્રો છો, અમારા પુત્રો નથી, કેમ કે પોષણને રક્ષણ કરવા અસમર્થ સંબંધીઓએ જેઓને તજ્યાં હોય તે બાળકોનું જેઓ પોતાના છોકરાની પેટે પોષણ કરે છે, તેઓ જ ખરા માતા પિતા છે. માટે હે પિતાજી, હવે તમે વ્રજમાં જાઓ, અમે અહીં સ્વજનોને સુખી કરી સ્નેહથી દુઃખી તમને સંબંધીઓને મળવા પછી આવીશું. એમ ગોવાળિયાઓ સાથે નંદરાયનું સાંત્વન કરી ભગવાન કૃષ્ણે વસ્ત્રો, અલંકારો તથા અનેક ધાતુઓના વાસણો આપી આદરપૂર્વક તેઓનો સત્કાર કર્યો. પછી સ્નેહથી વિહ્વળ થયેલા નંદરાયને શ્રીકૃષ્ણ બળદેવે એમ કહ્યું. એટલે તેઓ આંસુથી વ્યાપ્ત નેત્રોવાળા થઈ ગોવાળિયાઓ સાથે વ્રજમાં ગયા. પછી હે રાજન, શૂરસેનના પુત્ર વસુદેવે પુરોહિત અને બ્રાહ્મણો પાસે બંને પુત્રોના દ્વિજ સંસ્કાર કરાવ્યા, એટલે કે જનોઈ દીધી. અને સારી રીતે શણગારેલા તે બ્રાહ્મણોની પૂજા કરી તેમને સોનાની માળાઓ વાળી શણગારેલી અને રેશમી વસ્ત્ર ઓઢાડેલી વાછરડાંગ વાળી ગાયો અને ઉપરથી દક્ષિણાઓ પણ આપી. વળી શ્રીકૃષ્ણ તથા બળદેવજીના જન્મ નક્ષત્રના દિવસે જે ગાયોનું દાન કરવાનો મનમાં સંકલ્પ કર્યો હતો, તે યાદ કરી કંસે અધર્મથી લઈ લીધેલી ગાયોને રાજ્યની ગૌશાળાઓ માંથી છોડાવી મહાબુદ્ધિમાન વસુદેવે બ્રાહ્મણોને આપી. પછી ઉપનયન સંસ્કાર પામેલા તે બંને ઉત્તમ વ્રતધારી ભાઈઓએ દ્વિજપણું પ્રાપ્ત કરી યદુકુળના આચાર્ય ગર્ગાચાર્ય પાસે બ્રહ્મચર્ય વ્રત લીધું. અને સર્વ વિદ્યાઓનું ઉત્પત્તિ સ્થાન, સર્વજ્ઞ તથા જગતના ઈશ્વર છતાં પોતાના સ્વત સિદ્ધ નિર્મળ જ્ઞાનને મનુષ્ય લીલાથી છુપાવતા તે બંને ગુરુકુળ માંગ રહેવાની ઈચ્છાથી ઉજ્જૈની માંગ રહેતા કાશ્યપ ગોત્રી સાંદિકની નામના ગુરુ પાસે ગયા. ત્યાં જઈ ગુરુ પાસે બરાબર નિર્દોષ રીતે કેમ વર્તવું તે બીજાઓને શીખવાડતા તેઓ બંને જીતેન્દ્રિય થઈ ભક્તિથી આદરપૂર્વક દેવની પેઠે ગુરુની સેવા કરવા લાગ્યા. બ્રાહ્મણ શ્રેષ્ઠ ગુરુ સાંદિકનીએ તેઓ બંનેની શુદ્ધ ભાવવાળી સેવાઓથી પ્રસન્ન થઈ 6 અંગો તથા ઉપનિષદો સાથે સર્વ વેદો તેમને ભણાવ્યા. તેમજ રહસ્ય સાથે ધનુર્વેદ, મનુ વગેરેના ધર્મશાસ્ત્રો, મીમાંસા વગેરે ન્યાય માર્ગો, તર્કવિદ્યા અને 6 પ્રકારની રાજનીતિ જેવી કે
યુદ્ધ, શત્રુ સામે ચડાઈ, પડાવ નાખી પડવું, ફાટફૂટ કરાવવી અને મિત્રરાજ્યો વગેરેનો આશ્રય વગેરે પણ તેમને ભણાવી. હે રાજા, સર્વ વિદ્યાઓના પ્રવર્તક તે બંને મહાપુરુષો ગુરુના માત્ર એક જ વાર કહેવાથી સર્વ વિદ્યાઓ ભણી ગયા. અને હે રાજા, જીતેન્દ્રિય રહી તેઓ બંને 64 દિવસોમાં 64 કળાઓ શીખી ગયા. અને તે કળાઓનું વર્ણન આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.